નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 21 તારીખ 5મો મહિનો 2025 ને મિત્રો આજનો વાર છે મિત્રો બુધવારના રોજ. મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો લાલ ડુંગળીની આવકમાં મિત્રો તમે જોઈ શકો છો આજે ઊભા વાહનમાં જ આવક રહેલી છે, જોઈ શકો છો ને. આજે ડુંગળી ઉતારવામાં નથી આવેલી, આ વાહનો બધા ઊભા રાખેલા છે ને લગભગ હરાજીનું કામકાજ આજે લગભગ ઊભા વાહનમાં જ લેવાનું છે મિત્રો. અને હરાજીનું કામકાજની વાત કરું તો હજી સુધી ચાલુ નથી થયું મિત્રો. અત્યારે સમયની વાત કરું તો મિત્રો 9:30 વાગ્યાનો અત્યારે સમય થયો છે મિત્રો, અને હજી હરાજીનું કામકાજ ચાલુ નથી થયું કારણ કે આવક જ આજે મોડી થઈ છે મિત્રો. 8:30 વાગ્યાની આસપાસ મિત્રો વાહનો અંદર લેવામાં આવેલા છે મિત્રો, એટલે હરાજી આજે મોડી શરૂઆત થવાની છે. એટલે વિડીયો પણ આજે આપણે થોડોક લેટ થવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ છે તે ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને બીજી એક અગત્યની તમને માહિતી જણાવું તો મિત્રો ડુંગળીની આવક જે છે તે મિત્રો આજ રોજથી મિત્રો બંધ કરી દેવામાં આવેલ છે. હાલ વરસાદી વાતાવરણની આગાહી હોવાથી મિત્રો આ ઊભા પાલની જે હરાજી આજે લેવાય છે એ પણ મિત્રો આવતીકાલથી બંધ કરી દેવામાં આવે છે. એટલે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મિત્રો કોઈ પણ માલ ભરીને લાવશો નહીં મિત્રો, ઉતારવા નહીં દે, જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી. તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે અત્યારે. તો ચાલો તમને થોડાક બજાર ભાવ પણ જણાવી દઉં કેવા બજારો છે આજની. તો મિત્રો 101 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. આ માલ પલરેલો છે, જેના મોટી સાઈઝમાં છે 101 રૂપિયા ભાવ થયો છે. પણ આની અંદર તમે જોઈ શકો છો બગાડ બહુ ઓછા ભાગે દેખાય છે, એટલો બધો બગાડ છે ને ભાઈ. 101 રૂપિયામાં વેચાણો છે આ માલ. તેમજ ખેડૂત મિત્રો આ માલની વાત કરું તો તમે જોઈ શકો છો આ નકરા 21 રૂપિયામાં વેચાણો છે. આ પલટેલો માલ ને બગાડવાળો માલ છે, જોઈ શકો છો આ પ્રકારનો માલ છે. આ નકરા 21માં વેચાણો છે. તો સૌ ખેડૂતભાઈને એટલું જણાવીશ કે ભાઈ તમે આની અંદર થોડુંક વીણાટ કરીને લઈ આવો. તમે જોઈ શકો છો આમાં સારો માલ હોતે છે, આવો માલ હોતે છે. તો તમારો આ સારો માલ પણ 21 રૂપિયામાં જાય છે કારણ કે આ બગાડના લીધે. તો થોડુંક વીણાટ કરીને સારું કરીને લઈ આવો તો તમને 2 પૈસા મળે. બાકી તમારું બહુ એકદમ આવો ટોટલ લોસ માલ થઈ ગયો હોય તો ભાઈ તમે લઈ આવો જ માલ, કારણ કે બજારું થતી નથી, તમારા ભાડા નહીં ન થાય. અને નકરા 21 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. અમરેલીનો માલ છે મિત્રો, તમે જોઈ શકો છો અમરેલીનો માલ છે 196 રૂપિયામાં વેચાણો છે. એટલે સારા માલની મિત્રો હજી બજાર છે, એવું નથી કે બજારું આવ પડી ગયે, પણ માલ એવા આવે છે જેની બજારું નથી થતી. બાકી આ જોઈ શકો તમે સાઈઝવાળો સારો માલ છે, 196 રૂપિયામાં વેચાણો છે. જોઈ આખો ઢગલો જોઈ શકો તમે, બગાડ નથી, આ માલ પલરેલો નથી, થોડોક ભેટ લાગ્યો છે. 196 રૂપિયા ભાવ થયો છે આ માલનો. અને સારા માલના બજારો થાય છે, થોડોક વેળાટ કરીને માલ લઈ આવજો ભાઈ. 196 રૂપિયામાં વેચાણો અમરેલીનો માલ છે આવડવા ભાઈ, 196 રૂપિયા. તો મિત્રો 126 રૂપિયામાં આ માલ વેચાણો છે, તમે જોઈ શકો છો. આ માલ આ પલરેલો માલ છે, તમે જોઈ શકો છો. પણ તમે થોડોક માલ સારો દેખાય છે, 126 રૂપિયા ભાવ આવ્યો છે. થોડુંક કસ્તર છે અંદર, બાકી હજી બગાડ એટલો બધો નથી એવો. 126 રૂપિયા ભાવ થયો છે. પત્તી થોડીક નીકળી ગઈ છે, માલ પલરેલો હે, 126 રૂપિયા ભાવ આવ્યો હોય ભાઈ. અને થોડોક સારો માલ હોતે આની અંદર છે, આ પ્રકારનો જોઈ શકો છો. આવો માલ છે તો તમે આવો માલ થોડોક નોખો વીણાટ કરીને લઈ આવો ને તો 2 પૈસા મળે. 126 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો સારા માલમાં વધારે વાત કરી તો જોઈ શકો છો તમે આ માલ વેચાણો છે મિત્રો 200 રૂપિયામાં આ માલ વેચાણો છે. 196 રૂપિયા ભાવ થયો છે, માફ કરજો. 196 રૂપિયામાં આ માલ વેચાણો છે. સારી ક્વોલિટી માલ છે, જોઈ શકો છો તમે. થોડીક સાઈઝ એમાં મીડિયમ હોતી છે, નાની, અને પલરા વગરનો માલ છે, પત્તીવાળો માલ છે. એટલે સારી ક્વોલિટીમાં આપણે 200 રૂપિયાની આસપાસના બજાર ભાવ ગણીને હાલવાનું. બાકી જે પલરેલા માલ છે એના તો 200 નથી થતા. આ માલ જોઈ શકો છો, પલરા વગરનો સારો માલ છે ને 200 રૂપિયા, 196 રૂપિયા ભાવ છે. હા ભાઈ જો આ ખેડૂત લઈને આવ્યા છે ને 171 ભાવ આવ્યો ને, 100 પવિત્ર દલાલમાં વેચાણો છે આ માલ. 171 રૂપિયા ભાવ આવ્યો છે. અને પલરા વગરનો માલ છે, એ પહેલાં ચોખવટ કરી દઉં, કોરો માલ છે 171 રૂપિયા. અને સાઈઝમાં તમે જોઈ શકો છો આ પ્રકારની સાઈઝ છે, 171 રૂપિયામાં વેચાણો છે. પતિવાળો માલ છે અને થોડીક સારી ક્વોલિટીમાં છે, અને પલરું નથી કે બગાડ નથી કે, જોઈ શકો તમે. 171 રૂપિયામાં એટલે સારા માલ તમારે આપણે 1.25 રૂપિયા, 150, 1.25, 200 રૂપિયા સુધીના સાઈઝવાળા માલ હોય તો 200 રૂપિયાની આસપાસ થાય. બાકી 100 રૂપિયાથી 150, 1.25 રૂપિયા જો આ જોઈ શકો છો પલરા વગરનો માલ છે. આવા બજારો આજના ત્યાં છે.
171 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ, જોઈ શકો તમે આ માલ છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો હાલ આજની બજારની વાત કરીએ તો બજાર સેમ ગઈકાલ જેવું છે આજે પણ. અને જે બદલાવાળા માલ છે, જે બગાડવાળા માલ છે પલળી ગયેલા, એના ભાવની વાત કરીએ તો મિત્રો 16 રૂપિયા, 21 રૂપિયા, 26 રૂપિયા, 31 રૂપિયા એવા ગઈકાલ જેવા જ મિત્રો એના પણ બજાર ભાવ બોલાય છે. અને સારી ક્વોલિટીની વાત કરી જે પલરા વગરના માલ છે એ મિત્રો 150 રૂપિયા, પોણા 200 રૂપિયા, 200 રૂપિયા એવા જેવા માલ એવા બજાર ભાવ બોલાય છે. અને એક અગત્યની વાત એ પણ કરું કે ભાઈ આજથી મિત્રો આવક ડુંગળીની જે છે તે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવેલી છે. તો તમામ ખેડૂત ભાઈને જણાવું છું કે ભાઈ માલ ભરીને લાવતા નહીં, નકર માર્કેટ યાર્ડમાં ઉતારવા નહીં દે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને માલ થોડોક ચોખ્ખો કરીને લઈ આવજો, જે બગાડવાળા માલ છે એને થોડોક એવો ચોખ્ખો કરીને લઈ આવજો. બને તેટલી મહેનત કરજો જેથી આપને બજાર ભાવ મળતા રહે. ધન્યવાદ.